આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ બજેટ 2026-27માં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। આ સાથે જ ટેકનોલોજી, રમતગમતના જે માળખા છે સાથે જ મધ્યમ વર્ગને સીધો લાભ થાય તેવી યોજના પર વિશેષ ભાર મુકાયો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્યના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટી જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી છે। સાથે જ સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરાશે, 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ થશે। આ માટે કુલ 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પણ યોજના માટે ₹3,472 કરોડ ફાળવવામાં આવ્યા છે। અત્યાર સુધી 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે। આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ખર્ચમાંથી રાહત મળશે। સાથે જ રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન મળી રહે તે માટે સરકારે 4,272 કરોડ ફાળવ્યા છે, જેના માધ્યમથી 3.15 લાખ ઘર બનાવવામાં આવશે। આ ઘર PM આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજનાઓ હેઠળ બનાવવામાં આવશે। આ સાથે જ હજારો પરિવારનું પોતાનું ઘરનું જે ઘર છે તેનું સ્વપ્ન પૂરું થશે। પ્રવાસન વિભાગની વાત કરીએ તો પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3,090 કરોડની જોગવાઈ। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીનીઓને વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરાઈ છે। આશ્રમ, શાળા અને છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારીને ₹2,500 કરવામાં આવી છે। અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ 5,967 કરોડની જોગવાઈ કરાઈ છે। બાલવાટિકાથી ધોરણ 10 સુધીના અભ્યાસ માટે 120 કરોડના ખર્ચે સંકલિત શાળા બનાવવામાં આવશે। રાજ્યમાં વધુ 926 નવી PM શ્રી શાળાઓ અત્યાધુનિક સુવિધાઓ સાથે કાર્યરત થશે। જ્ઞાન અને સંશોધનની વાત કરીએ તો નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી માટે ₹100 કરોડ અને ખાસ કરીને આદિજાતિ વિકાસની જો વાત કરવામાં આવે તો 15 તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરાઈ છે। નમો સરસ્વતી યોજનાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ₹250 કરોડની ફાળવણી। વર્ષ 2026 અને 27નું જે બજેટનું કદ છે તે 4,08,053 કરોડનું છે। સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 7,086 કરોડની જોગવાઈ કરાઈ છે। આદિજાતિ વિકાસ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ કરાઈ છે। શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,902 કરોડની જોગવાઈ। પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક કુલ 63,184 કરોડની જોગવાઈ કરાઈ છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25,403 કરોડની જોગવાઈ। મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,609 કરોડની જોગવાઈ। અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2,856 કરોડની જોગવાઈ। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 2,006 કરોડની જોગવાઈ। માર્ગ અને મકાન વિભાગને 29,709 કરોડની જોગવાઈ। શહેરી વિકાસ માટે કુલ 33,504 કરોડની જોગવાઈ। પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 14,858 કરોડની જોગવાઈ। સાથે જ જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13,944 કરોડની જોગવાઈ કરાઈ છે। સરદાર સરોવર યોજના માટે કુલ 3,317 કરોડની જોગવાઈ। પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6,984 કરોડની જોગવાઈ। બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4,314 કરોડની જોગવાઈ કરાઈ છે। તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગને 2,634 કરોડની જોગવાઈ કરાઈ છે। ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગને 13,942 કરોડની જોગવાઈ। તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને 24,022 કરોડની જોગવાઈ કરાઈ છે। સામાન્ય વહીવટી વિભાગ 2,910 કરોડની જોગવાઈ। તો મહેસૂલ વિભાગને 5,552 કરોડની જોગવાઈ। ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ। તો કાયદા વિભાગ માટે કુલ 2,702 કરોડની જોગવાઈ કરાઈ છે। માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 452 કરોડની જોગવાઈ। તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને 4,842 કરોડની જોગવાઈ કરાઈ છે। વન અને પર્યાવરણ વિભાગ માટે 3,560 કરોડની જોગવાઈ। તો ક્લાઇમેટ ચેન્જ માટે પણ 429 કરોડની જોગવાઈ 2026-27ના બજેટમાં કરવામાં આવી છે। કનુ દેસાઈ દ્વારા છે આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સામાન્ય લોકોને ઘણી બધી રાહત મળવાની છે, ત્યારે આ બજેટને લઈને તમારું શું માનવું છે? ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।